હેલો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે કરભરનારું રહેઠાણનો દરજ્જો નક્કી કરવાની શરતોનો અભ્યાસ કર્યો અને એને લગતા દાખલા પણ કર્યા. આજે એના જ થોડા ક્રીમ સમ બે લેશું કે જેમાં મેઇન તમારો બેઝ પાકો થઈ જાય, કે જેમાં મૂળભૂત શરતો અને વધારાની શરતો બંને આવી જતા હોય. લઈએ છીએ અત્યારે ઉદાહરણ 4. માહિતી શું આપેલી છે એ ખાસ ધ્યાન રાખવું અને તારીખો વ્યવસ્થિત ધ્યાનમાં રાખવી, જેથી દિવસોની ગણતરીમાં એક દિવસના કારણે પણ રહીશ અને બિન રહીશના દરજ્જામાં ફેરફાર થઈ શકે. એ આપણે લાસ્ટ લેક્ચરમાં પણ જોયું હતું. ક્લિયર? શ્રી યને તેના ભારતીય માલિક દ્વારા યુએસએમાં ખાસ પ્રશિક્ષણ એટલે કે ટ્રેનિંગ માટે મોકલવામાં આવ્યા હતા. તેઓ 3/6/2019ના રોજ ભારતમાંથી ગયા હતા અને 5/4/2020ના રોજ ભારત પાછા ફર્યા હતા. એવી ધારણા સાથે આકારણી વર્ષ 2020-21 માટે તેમનો રહેઠાણનો દરજ્જો નક્કી કરો કે તેઓ આ પહેલાં ક્યારે પરદેશ ગયા નથી. હવે મેઇન વસ્તુ શું છે કે આપણે ક્યારે ગયા અને ક્યારે એ પરત આવ્યા છે એની તારીખો ખાસ નોટ ડાઉન કરી લેવી જોઈએ. તો મેં તમને કીધું છે એમ દાખલો ગણતી વખતે પહેલે તમારે શું કરવાનું છે, પાછલું વર્ષ નક્કી કરી લેવાનું. કારણ કે આપણે મોસ્ટ ઓફ સંજોગોમાં આપણું જ પાછલા વર્ષની માહિતી હશે, પણ અગાઉના કોઈ આકારણી વર્ષ માટે તમને પૂછવું હોય તો એ લખી નાખવું ખાસ જરૂરી છે. આપણે કીધું છે આકારણી વર્ષ 2020-21 માટે રહેઠાણનો દરજ્જો નક્કી કરો, એટલે પાછલું વર્ષ કયું થાય આપણું? 2019-20. એટલે કે 1 એપ્રિલ 2019થી શરૂ થઈને 31 માર્ચ 2020 સુધી કન્ટિન્યુ હોય, એ આપણું પાછલું વર્ષ છે. હવે શ્રી ય છે એમના માલિક દ્વારા એમને ટ્રેનિંગ માટે મોકલવામાં આવ્યા હતા. 3/6/2019ના એ ભારતમાંથી ગયા હતા અને પછી આવ્યા છે એ 5/4/2020ના એ પરત આવ્યા છે. ક્લિયર? એટલે આ સમયગાળા દરમિયાન આપણે શું ગણવાનું છે? મેઇન ભારતમાં વસવાટના દિવસો પાછલા વર્ષ દરમિયાન કેટલા હતા એના આધારે આપણે નક્કી કરીએ છીએ કે ભારતમાં રહેઠાણનો દરજ્જો એમનો કેવો છે. તો આપણે દિવસોની ગણતરી કરી લઈએ. પહેલે પાછલું વર્ષ નક્કી કરવું, પછી દિવસોની ગણતરી કરવી કે પાછલા વર્ષ દરમિયાન 1/4/2019થી કરીને 31/3/2020 સુધીના સમયગાળા દરમિયાન એ ભારતમાં કેટલા દિવસ રહ્યા હતા. તો આપણે 3/6ના એ ઇન્ડિયા છોડીને જાય છે અને 5/4/2020ના એ પરત આવે છે. પણ અહીંયા 3/6ના જાય છે એના પહેલાં આપણું વર્ષ ચાલુ થાય ત્યારથી એપ્રિલથી તો એ ઇન્ડિયામાં જ હતા. એપ્રિલ મહિનાના દિવસો આપણા 30, મેના 31, જૂન મહિનામાં એ જાય છે 3 તારીખના એ ભારત છોડીને જાય છે ટ્રેનિંગ માટે. બરાબર? તો આપણે આગળ પણ ચર્ચા કરેલી, કોઈ સ્પષ્ટતા ન હોય તો જે દિવસે એ ઇન્ડિયા છોડીને જાય છે એ દિવસને પણ ક્યાં ગણવું? ઇન્ડિયામાં કન્સિડર કરવું. એટલે કે જૂન મહિનાના કેટલા દિવસ? 3 દિવસ. એના પછી જુલાઈમાં એ ભારતમાં નથી, ઓગસ્ટમાં ભારતમાં નથી, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર સુધી પણ એ ભારતમાં નથી. પછી 2020માં જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચમાં પણ એ ઇન્ડિયામાં નથી. એટલે આપણું વર્ષ પૂરું થઈ જાય છે ત્યાં સુધી એ પછી પાછા ભારત ફર્યા નથી. નેક્સ્ટ યરમાં એ એપ્રિલ મહિનામાં 5 તારીખના આવે છે. એટલે આપણા પાછલા વર્ષ દરમિયાન તો આ 3 મહિનામાં જ આપણા ઇન્ડિયામાં હતા. એટલે 64 દિવસ એ ભારતમાં છે. દિવસોની ગણતરી કર્યા પછી આપણે શરતો ચેક કરવાની છે. એમાં પહેલે શરતો ચેક કરશું, મૂળભૂત શરતો 2. શરતો યાદ રાખવી જરૂરી છે. પહેલી શરત શું કહે છે? પાછલા વર્ષમાં 182 કે તેથી વધુ દિવસ ભારતમાં રહ્યા હોય, અથવા બીજી શરત છે પાછલા વર્ષમાં 60 કે તેથી વધુ દિવસ અને તેની અગાઉના 4 વર્ષમાં 365 કે તેથી વધુ દિવસ ભારતમાં રહ્યા હોય.
હવે અહીંયા જેવી મૂળભૂત શરતો લખો ત્યારે તમને યાદ આવવું જોઈએ અપવાદો 3. આપણે પહેલે પાછલું વર્ષ નક્કી કર્યું, દિવસોની ગણતરી કર્યા પછી મૂળભૂત શરતો લખીએ અને અપવાદો યાદ કરી લેવાના છે. અપવાદો 3 છે આપણા કયા છે? કાં તો ભારતમાં વહાણવટાનો બિઝનેસ કરનાર વ્યક્તિ ભારત છોડીને જાય, કાં તો કોઈ ભારતમાં વસવાટ કરતો વ્યક્તિ નોકરી માટે પરદેશ જાય, અને ત્રીજું કાં તો મૂળ ભારતીય અથવા મૂળ ભારતીય વંશજ પાછલા વર્ષ દરમિયાન ભારતની મુલાકાતે આવે. તો આ 3 સંજોગોમાં આ 60 દિવસને બદલે 182 દિવસ કન્સિડર કરવાના હોય. પણ અહીંયા આપણી પાસે શું છે? ટ્રેનિંગ માટે ભારતીય નાગરિક યુએસએમાં ટ્રેનિંગ માટે જાય છે, નોકરી માટે જતા નથી, એટલે એ અપવાદનો સંજોગ નથી, એટલે 182 નહીં 60 દિવસ જ કન્સિડર કરવાના છે. જેવી શરતો લખો એટલે તરત જ અહીંયા 60 કે 182 માટે 3 અપવાદ છે એ ધ્યાનમાં લેવા હોય. તો હવે શરતો લખ્યા પછી ચેક કરી લઈએ. તો આપણે પાછલા વર્ષ દરમિયાન 182 કે તેથી વધુ દિવસ ભારતમાં રહ્યા હોય. કેટલા દિવસ રહ્યા છે? 64 દિવસ. એટલે આ શરતનું પાલન થતું નથી. બીજી શરત છે પાછલા વર્ષ દરમિયાન 60 કે તેથી વધુ દિવસ ભારતમાં રહ્યા હોય અને તેની અગાઉના 4 વર્ષમાં 365 કે તેથી વધુ દિવસ ભારતમાં રહ્યા હોય. તો પાછલા વર્ષમાં 60થી વધુ દિવસ છે, 64 દિવસ ભારતમાં રહ્યા છે, અને તેની અગાઉના 4 વર્ષમાં 365 નહીં, બધા દિવસ એ ભારતમાં રહ્યા છે, કારણ કે એ ભારતીય નાગરિક છે અને યુએસએમાં પહેલી વાર ટ્રેનિંગ માટે જાય છે. બરાબર ને? આ ક્લિયરલી કીધું છે કે એમનો રહેઠાણનો દરજ્જો નક્કી કરો. તેઓ આ પહેલાં ક્યારે પરદેશ ગયા નથી, એટલે બાકીના બધા 4 વર્ષ સળંગ એ ઇન્ડિયામાં જ રહ્યા હશે, એટલે બીજી શરતનું પાલન થાય છે. બે શરતમાંથી મૂળભૂત શરતોમાં શું છે? આ અથવા આ, કાં તો બંને શરતનું પાલન થતું હોય, કાં તો બેમાંથી એકનું પણ પાલન થતું હોય, તો આપણે શું કહીએ છીએ? એ રહીશનો દરજ્જો ધરાવે છે. હવે બિન રહીશ હોત તો અહીંયા તમારો આન્સર થઈ જાત, પણ રહીશ આન્સર આવે તો તમારે વધારાની શરતો ચેક કરવાની છે. અને વધારાની શરતો શું કહે છે? તો કે પહેલી શરત છે પાછલા વર્ષની અગાઉના 10 વર્ષમાં ઓછામાં ઓછા 2 વર્ષ ભારતમાં રહીશ હોવા જોઈએ. પાછલા વર્ષથી અગાઉના વર્ષોમાં એ ક્યારે પરદેશ ગયા જ નથી, તો એ બધા વર્ષો ભારતમાં જ વસવાટ કર્યો છે, એટલે ભારતના જ રહીશ હશે. એટલે પહેલી શરતનું તો પાલન થશે જ, અહીંયા લખતી વખતે જ ખ્યાલ આવી ગયો આપણે. અને બીજી શરત કે છે પાછલા વર્ષની અગાઉના 7 વર્ષમાં 730 કે તેથી વધુ દિવસ ભારતમાં રહ્યા હોય. 7 વર્ષના આથી અગાઉના કોઈ વર્ષમાં એ પરદેશ ગયા નથી, એટલે એક વર્ષના 365 દિવસ એ ક્યાં હશે? ભારતમાં જ હશે. એવા 7 વર્ષ કરી લઈએ તો અંદાજે 2555 જેટલા દિવસો એ ક્યાં હોય? ભારતમાં જ રહ્યા હોય. અને એમાં કોઈ લીપ યર હોય તો એનાથી પણ 1-2 દિવસ વધુ. આપણે તો કેટલા જોઈએ છે? 7 વર્ષમાંથી 730 દિવસ કે તેથી વધુ દિવસ ભારતમાં રહ્યા હોય. તો આ શરતનું પણ પાલન થાય છે. બંને શરતો, વધારાની શરતોમાં ક્લિયર યાદ રાખજો, બંને શરતોનું પાલન થતું હોય તો એ શું ગણાય? રહીશ અને સામાન્ય રહીશનો દરજ્જો ધરાવે છે એમ કહી શકાય. રહીશ અને સામાન્ય રહીશનો દરજ્જો ધરાવે છે તેમ કહી શકાય. ખાસ ધ્યાન રાખીએ, આ દાખલામાં મેઇન ટોપિક આ અગાઉ ક્યારે ભારતની બહાર ગયા જ નથી, તો 10 વર્ષમાંથી 2 વર્ષ નહીં, બધા વર્ષ માટે એ શું હોય? રહીશ જ હશે. અને બીજું 7 વર્ષમાં 730 દિવસે ભારતમાં રહ્યા હોવા જોઈએ. અહીંયા તો 365 આખું વર્ષ જ એ ભારતમાં રહ્યા છે, એટલે બધા જ દિવસો અંદાજ કાઢવાનો છે. ઘણીવાર એવું બને કે લીપ યરની કેલ્ક્યુલેશન આપણે નથી કરી તો 1-2 દિવસનો અહીંયા ફેરફાર આવી શકે, પણ આપણે તો 730થી વધુ જોઈએ છે. અહીંયા 2500થી વધુ દિવસ એ ભારતમાં રહ્યા છે, એટલે આપણે શું કહેશું? બંને શરતોનું પાલન થાય. વધારાની શરતોમાં ખાસ ધ્યાન રાખજો, આ અને આ
એટલે અને શબ્દના કારણે બંને શરતોનું પાલન થાય તો જ એ સામાન્ય રહીશ બને, નહીંતર સામાન્ય રહીશ કહી શકાય નહીં. એટલે આ બંને શરતોનું પાલન થાય છે એટલે શ્રી ય છે એ રહીશ અને સામાન્ય રહીશનો દરજ્જો ધરાવે છે એમ કહી શકાય. હવે એના જેવો જ હજી એક સમ લઈએ છીએ કે જેમાં બંને શરતો તમારી પાકી થઈ જાય. ઉદાહરણ 5 લઈએ છીએ. એના પછીનો તરત શ્રી જેમ્સ છે એ વિદેશી નાગરિક છે. 2019-20 દરમિયાન કુલ 112 દિવસ માટે ભારતમાં વસવાટ કર્યો છે. પાછલા વર્ષ 2019-20માં એ ઇન્ડિયા આવ્યા છે અને 112 દિવસ ભારતમાં વસવાટ કર્યો છે. અગાઉના પાછલા વર્ષોમાં તેમના ભારતમાં વસવાટના દિવસોની વિગતો આપેલી છે. આકારણી વર્ષ 2020-21 માટે તેમના રહેઠાણનો દરજ્જો આપણે નક્કી કરવાનો છે. પાછલા કેટલા વર્ષોમાં કયા વર્ષમાં કેટલા દિવસ એ ભારતમાં રહ્યા છે એની વિગત આપી છે. છેલ્લા 15 વર્ષમાં એ દર વર્ષે ભારત આવે છે અને કેટલા દિવસ ભારતમાં રહે છે એ તમને વિગત આપી દીધેલી છે. ક્લિયર? આપણે પહેલે કેલ્ક્યુલેટ કરી નાખીએ. હવે મેઇન વસ્તુ પાછલા વર્ષના દિવસોની ગણતરી આપણે કરવી નહીં પડે, કારણ કે કીધું જ છે કે 2019-20 દરમિયાન 112 દિવસ ભારતમાં રહ્યા છે. બરાબર? એટલે એ દિવસોની ગણતરી કરવાની જરૂર નહીં પડે. પાછલું વર્ષ 2019-20 અને દિવસો 112 તમને કેલ્ક્યુલેટ કરીને આપી દીધા છે. પહેલો સ્ટેપ અહીંયા તમને આપી દીધો છે. ડાયરેક્ટ આપણે મૂળભૂત શરતો ચેક કરશું અને અપવાદમાં નથી, કારણ કે વિદેશી નાગરિક છે ઓલરેડી, એટલે લઈ લઈ મૂળભૂત શરતો. પહેલી શરત શું કહે છે? પાછલા વર્ષમાં 182 કે તેથી વધુ દિવસ ભારતમાં રહ્યા હોય અથવા પાછલા વર્ષમાં 60 કે તેથી વધુ દિવસ અને તેની અગાઉના 4 વર્ષમાં 365 કે તેથી વધુ દિવસ ભારતમાં રહ્યા હોય. અને એનો મતલબ આ બંનેનું પાલન થતું હોવું જોઈએ. ક્લિયર? 182 કે તેથી વધુ દિવસ ભારતમાં રહ્યા હોય તો અહીંયા તો 112 દિવસ પાછલા વર્ષમાં ભારતમાં રહ્યા છે, એટલે પહેલી શરતનું પાલન થતું નથી. બીજી શરત કે છે પાછલા વર્ષમાં 60 કે તેથી વધુ દિવસ, તો કે હા 112 દિવસ છે એટલે 60 કે તેથી વધુ દિવસ અને તેની અગાઉના 4 વર્ષમાં 365 કે તેથી વધુ દિવસ ભારતમાં રહ્યા હોય. તો તેની અગાઉના 4 વર્ષોની માહિતી આ દાખલામાં આપેલી છે, તો જોઈ લઈએ. 2000 આપણું પાછલું વર્ષ કયું છે? 2019-20. આપણે જોઈએ એની અગાઉના 4 વર્ષ એટલે કયા થાય? 2018-19, 17-18, 2016-17 અને 2015-16. આ 4 વર્ષમાં એ 365થી વધુ દિવસ ભારતમાં રહ્યા હોવા જોઈએ. તો આપણે ઓલરેડી એ દિવસોની માહિતી આપેલી છે, કયા વર્ષમાં કેટલા દિવસો ભારતમાં રહ્યા છે એની ઇન્ફોર્મેશન તમને સમમાં આપેલી છે. તો કેલ્ક્યુલેટ કરીએ તો કે અહીંયા 70 દિવસ છે, 17-18 દરમિયાન એ 20 દિવસ ભારતમાં રહ્યા છે, 170 દિવસ અને 2015-16માં 120 દિવસ ભારતમાં રહ્યા છે. ટોટલ થાય છે 380 દિવસ. ચેક કરી લઈએ. પાછલા વર્ષ દરમિયાન 60 કે તેથી વધુ દિવસ, તો 112 દિવસ છે અને તેની અગાઉના 4 વર્ષમાં 365થી વધુ દિવસ, તો કેટલા દિવસ છે? 380 દિવસ. એટલે બીજી શરતનું પાલન થાય છે. તો આપણે શું કહેશું? મૂળભૂત શરતમાં બે પૈકી કોઈ પણ એક શરતનું પાલન થાય તો પણ એ શું ગણાય? રહીશ ગણાય. એટલે લખી નાખીએ રહીશ. પણ રહીશ આવે એટલે વધારાની શરત ચેક કરવી પડે અને ચેક કરવું પડે કે સામાન્ય રહીશ છે કે નહીં. વધારાની શરતો નંબર 1 શું કહે છે? પાછલા વર્ષથી, યાદ રાખજો પાછલા વર્ષમાં નહીં, પાછલા વર્ષથી અગાઉના 10 વર્ષમાં
2 વર્ષ, ઓછામાં ઓછા 2 વર્ષ માટે ભારતના રહીશ હોવા જોઈએ. આ શરત ખાસ ધ્યાન રાખવી, ચેક કરતી વખતે ભૂલ થઈ શકે. આમ શું કીધું છે? 2 વર્ષ માટે ભારતના રહીશ હોવા જોઈએ, ઓછામાં ઓછા 2 વર્ષ માટે. તો રહીશ હોવા માટે પાછી તમારે 2 મૂળભૂત શરતો ચેક કરવી પડે. ક્લિયર? અને બીજી વધારાની શરત શું છે? પાછલા વર્ષથી અગાઉના 7 વર્ષમાં 730 કે તેથી વધુ દિવસ ભારતમાં રહ્યા હોવા જોઈએ. તો આપણે પહેલે આ ચેક કરી લઈએ, 10 વર્ષમાંથી 2 વર્ષ માટે રહીશ છે કે નહીં એ ચેક કરી લઈએ. તો એના માટે આપણે બધા જ વર્ષોની ઇન્ફોર્મેશન આપી છે એ 1 બાય 1 લેતા જઈએ. પાછલા વર્ષ આપણું છે 2019-20, એની અગાઉના 10 વર્ષમાં આપણે ચેક કરવાનું છે કે 2 વર્ષ માટે રહીશ છે કે નહીં. તો આપણે 2018-19ની ઇન્ફોર્મેશન હું ડાયરેક્ટ અહીંયા લખતી આવું છું. પહેલું આપણું છેલ્લું વર્ષ થાય 2018-19. પાછલા 10 વર્ષ આપણે લખી નાખીએ છીએ 17-18, 2016-17, 2015-16, 2014-15, 2013-14, 2012-13, 2011-12, 2010-11 અને 2009-10નું વર્ષ. ક્લિયર? પાછલા 10 વર્ષમાંથી કોઈ પણ 2 વર્ષ માટે કોઈ પણ 2 વર્ષ માટે, પહેલું અને છેલ્લું કે એવું કોઈ નિયમ નથી, કોઈ પણ 2 વર્ષ માટે, ઓછામાં ઓછા 2 વર્ષ માટે શું હોવો જોઈએ? ભારતનો રહીશ હોવો જોઈએ. તો રહીશ માટે આપણે શરતો ચેક કરીએ એટલા માટે દિવસો લખી નાખું છું. ઓલરેડી જે તમને સમમાં આપ્યા છે ઇન્ફોર્મેશન તરીકે. હવે રહીશ હોવા માટે પાછી આપણે મૂળભૂત શરતો ચેક કરવી પડે. અને મૂળભૂત શરતો શું કહે છે? તો કે પહેલા વર્ષ માટે ચેક કરીને આપણે ડાયરેક્ટ અહીંયા રહીશ કે બિન રહીશનો દરજ્જો હું લખતી આવીશ. અને આટલા સમ કર્યા પછી આપણે શરતો યાદ પણ હોવી જોઈએ અને એની શરતોના આધારે ડાયરેક્ટલી આપણે લખતા હોવા જોઈએ. આપણી શરત શું કહે છે? મૂળભૂત શરત 2 પૈકી 1 રાઈટ થઈ જશે. દેટ મીન્સ હું રહીશ લખી નાખીશ. કારણ કે આપણે મૂળભૂત શરતમાં શું કહીએ છીએ? 2 પૈકી કોઈ પણ 1 સાચી હોય તો પણ આપણે રહીશનો દરજ્જો ધરાવે છે એમ કહી શકીએ. એટલે 182 દિવસથી વધુ થશે એટલે તરત જ આપણે રહીશ લખી શકશું. ક્લિયર? આપણું પાછલું વર્ષ પહેલી શરત ચેક થઈ જાય અને પહેલી શરતમાં રહીશ આવી જાય છે તો ડાયરેક્ટ આપણે રહીશ લખી જ નાખશું. કારણ કે પછી 10 વર્ષમાં એટલો સમય આપણે એક્ઝામ દરમિયાન પણ બગાડતા નથી. ક્લિયર? આપણે તો કોઈ પણ 2 વર્ષ કે તેથી વધુ સમયગાળા માટે એ રહીશ છે કે નહીં એ ચેક કરવાનું છે. 2018-19માં 70 દિવસ ભારતમાં રહ્યા છે. તો આપણી શરત શું છે? પહેલી શરત 182 કે તેથી વધુ દિવસ ભારતમાં રહ્યા હોય એટલે પહેલી શરતનું પાલન નથી થતું. બીજી શરત ચેક કરીએ આપણે. તમને એવું લાગે તો અહીંયા પેન્સિલથી નાનકડી ચોકડી કે રાઈટનો ઓપ્શન રાખવું. બીજી શરત છે પાછલા વર્ષ દરમિયાન 60 દિવસ અને એની અગાઉના 4 વર્ષમાં એ કેટલા દિવસ ભારતમાં રહ્યા હોવા જોઈએ? 365 દિવસ ભારતમાં રહ્યા હોવા જોઈએ. તો આપણે પહેલી આ પાછલા વર્ષમાં 60થી વધુ દિવસ થાય છે, એની અગાઉના 4 વર્ષમાં આપણે 365 થાય છે કે નહીં એ ચેક કરી લઈએ તો બીજી શરતનું પાલન થઈ શકે. 621 દિવસ થાય છે એટલે દેટ મીન્સ બીજી શરતનું પાલન થાય છે. પહેલી શરતનું પાલન નથી થતું, 182 દિવસથી વધુ નથી, પણ બીજી શરત શું કહે છે? પાછલા વર્ષમાં 60 દિવસ અને તેની અગાઉના 4 વર્ષમાં 365 દિવસથી વધુ દિવસ એટલે બીજી શરતનું પાલન થાય છે. એટલે શું છે? રહીશનો દરજ્જો. એ વર્ષ દરમિયાન એ રહીશનો દરજ્જો ધરાવે છે. પછી 2017-18 માટે ચેક કરીએ તો 20 દિવસ એટલે પહેલી શરતનું પાલન તો નહીં જ થાય કે 182 દિવસ. બીજી શરતમાં પણ 60 દિવસથી પણ વધુ નથી એટલે બીજી શરતનું પણ પાલન નહીં થાય એટલે આપણે શું લખશું?
બિન રહીશનો દરજ્જો ધરાવે છે. 2016-17ના વર્ષ માટે ધ્યાનમાં લઈએ તો 182 દિવસથી વધુ નથી, એટલે પહેલી શરતનું પાલન થતું નથી. પણ એના પછીની શરત શું કહે છે? 60 વર્ષ એ વર્ષમાં અને એની અગાઉના 4 વર્ષમાં 365થી વધુ. તો ઓલરેડી અહીંયા 300, 200, 100 ને 100 દિવસ છે, એટલે બીજી શરતનું પાલન થાય છે. પછી એક્ઝામ વખતે પહેલે સ્ટાર્ટિંગમાં તમે એમ કરશો, પણ પછી એક્ઝામ વખતે તમારી સ્પીડ આવવી જોઈએ. હવે અહીંયા ચારેનું ટોટલ કરવા જવું ન પડે, 120, 311, 267 ને 135, કારણ કે 311 તો એકમાં થઈ ગયા, તો આ બેનું ટોટલ 2 વર્ષમાં પણ 365થી વધુ થઈ જાય છે, એટલે બીજી શરતનું પાલન થાય છે, એટલે આપણે કહીશું રહીશનો દરજ્જો ધરાવે છે આ વર્ષમાં. 2015-16માં ચેક કરીએ તો પહેલી શરતનું પાલન નથી થતું, કારણ કે 182 દિવસથી વધુ નથી, પણ બીજી શરતનું પાલન થાય છે, કારણ કે એ વર્ષમાં 60 દિવસ અને એની અગાઉના 4 વર્ષમાં 365થી વધુ દિવસ થાય છે. પછી 2014-15માં 182થી વધુ દિવસ, એટલે પહેલી જ શરતનું પાલન થઈ જાય, બીજી ચેક કરવા જવાની જરૂર નથી, કારણ કે આપણે તો વધારાની શરતો ચેક કરીએ છીએ, એટલે રફલી ચેક કરીએ તો ચાલે, નહીંતર તમને ગણતરીમાં બતાવવું પડે કેટલા દિવસ. ક્લિયર? અહીંયા આ શરતમાં પણ 182થી વધુ દિવસ પહેલી શરતમાં જ ચેક થઈ જાય છે, અને આપણી મૂળભૂત શરતમાં કોઈ પણ બેમાંથી એક શરતનું પાલન થાય તો એ રહીશનો દરજ્જો ધરાવે છે. 2012-13 માટે 135 દિવસ કીધા છે, તો 135 દિવસ એટલે 182થી ઓછા દિવસ, એટલે પહેલી શરતનું પાલન નથી થતું, તો બીજી શરત ચેક કરીએ. આના પછી કીધું છે 60થી વધુ દિવસ અને એની અગાઉના 4 વર્ષમાં 365 દિવસ, તો આપણે 3 વર્ષ તો અહીંયા છે અને એની અગાઉના વર્ષોની ઇન્ફોર્મેશન ઓલરેડી તમને સમમાં આપી જ છે. આ તો 10 વર્ષ માટે આપણે ચેક કરવાનું છે, પણ એની અગાઉના ઇન્ફોર્મેશન તમને આપી જ છે, એટલે એવું હોય તો 4 વર્ષ માટે ચેક કરવા માટે હું રફ પેન્સિલથી લખી નાખું છું. 2009-10 પછી 35 અને 97 છે, જેથી તમને ટોટલ કરતી વખતે વાંધો ના આવે. ઓલરેડી ક્લિયર? એટલે એ 365 દિવસ નથી થતા, એટલે આપણે શું શરત છે? આ વર્ષમાં 60 કે તેથી વધુ દિવસ અને એની અગાઉના 4 વર્ષમાં 365 દિવસ, તો 68 + 120 + 116 + 35 કરીએ તો આપણે 339 થાય છે, એટલે નથી થતા. બીજી શરતનું પણ પાલન નથી થતું, એટલે આપણે બિન રહીશનો દરજ્જો 2012-13માં લખશું. 2011-12ની વાત કરીએ તો 68 દિવસ, એટલે પહેલી શરતનું પાલન નથી થતું, બીજી શરતનું પાલન થાય છે કે નહીં ચેક કરીએ તો 60થી વધુ દિવસ થાય છે, પણ એની અગાઉના 4 વર્ષોમાં 365 થાય છે કે નહીં ચેક કરી લઈએ. 120 + 116 + 35 + 97, એટલે 369 દિવસ. દેટ મીન્સ બીજી શરતનું પાલન થાય છે. બેમાંથી એક શરતનું પાલન થાય તો પણ આપણે શું કહીએ? રહીશનો દરજ્જો ધરાવે છે. 2010-11 માટે 120 દિવસ, દેટ મીન્સ 182થી ઓછા, એટલે પહેલી શરતનું પાલન નથી થતું, પણ બીજી શરત ચેક કરીએ તો એના માટે હજી દિવસો લખવા પડશે. આના પછી 270 છે. છેલ્લા 4 વર્ષ માટે આપણે જરૂર જણાય તો 15 વર્ષની લોકો ઇન્ફોર્મેશન આપેલી જ છે સમમાં, એટલે પણ આપણે વધારાની શરત માટે 10 વર્ષનો રહેઠાણના રહીશ છે કે નહીં એ ચેક કરવાનું છે, એટલે લખવાનું તમારે એ જ છે, પણ આ પેન્સિલથી એટલા માટે દર્શાવું છું કે છેલ્લા 4 વર્ષમાં 365 ચેક કરી શકો તમે. અહીંયા 60 દિવસથી વધુ અને છેલ્લા 4 વર્ષોમાં 365થી વધુ, તો ઓલરેડી 200 ને 300થી ઉપર થઈ જાય છે. 97 એટલે 400થી ઉપર જાય છે, એટલે બીજી શરતનું પાલન થાય છે, એટલે આપણે કહીશું રહીશનો દરજ્જો ધરાવે છે. અને લાસ્ટ ચેક કરી લઈએ 2009-10 માટે પહેલી શરતનું પાલન નથી થતું, કારણ કે 116 દિવસ છે, 182 દિવસથી વધુ નથી, પરંતુ એના પછીની શરતનું પાલન થાય છે કે નહીં ચેક કરીએ તો પાછલા વર્ષ દરમિયાન 60 દિવસ અને એની અગાઉના 4 વર્ષમાં 365થી વધુ દિવસ, તો આપણે 35 + 97 + 270 + 35 કરીએ તો 437 દિવસ આવે છે, એટલે બીજી શરતનું પાલન થાય છે, એટલે એ રહીશનો દરજ્જો ધરાવે છે 2009-10માં. ક્લિયર? તો આપણી શરત આપણે ચેક કરતા હતા વધારાની શરતોને. વધારાની શરતોમાં આપણે શું કીધું છે? પાછલા વર્ષથી અગાઉના 10 વર્ષમાંથી
ઓછામાં ઓછા 2 વર્ષ માટે ભારતનો રહીશ હોવો જોઈએ. ને આપણા સંજોગોમાં કેટલા ટાઈમ રહીશ આવે છે? 8 વર્ષ માટે રહીશનો દરજ્જો ધરાવે છે. તો એ 2 વર્ષથી તો વધુ વર્ષ માટે રહીશનો દરજ્જો ધરાવે છે, એટલે આપણે પેલી શરત વધારાની શરતનું પાલન થાય છે. પછી પાછલા વર્ષથી અગાઉના 7 વર્ષમાં 730 કે તેથી વધુ દિવસ ભારતમાં રહ્યા હોવા જોઈએ. તો આપણે 15 વર્ષની માહિતી છે, આપણે તો 7 વર્ષની માહિતી જોઈએ. તો 7 વર્ષના દિવસોનું ટોટલ કરી નાખીએ. આપણે ડાયરેક્ટ બુકમાંથી કરું છું, તમે અહીંયા આવ્યું હોય તો બતાવી શકો 7 વર્ષનું. અગાઉના પાછલા વર્ષથી અગાઉના, દેટ મીન્સ 2019 નહીં, એના અગાઉના 7 વર્ષ લેવાના છે. તો આપણે લઈ લઈએ 1 2 3 4 5 6 7 અહીંયા સુધીનું ટોટલ તમને 7 વર્ષનું ટોટલ દિવસોનું ટોટલ જોઈએ. 70 + 20 + 170 + 120 + 311 + 267 + 135 એટલે ટોટલ 1093 દિવસ ભારતમાં રહ્યા છે. છેલ્લા 7 વર્ષમાં એ 1093 દિવસ. આપણે તો કેટલા દિવસ જોઈએ? 730 કે તેથી વધુ દિવસ જોઈએ. તો 193 એ 730થી વધુ છે, એટલે બીજી શરતનું પણ પાલન થાય છે. એટલે આપણે કન્ક્લુઝન શું આવે? શ્રી જેમ્સ છે એ રહીશ અને સામાન્ય રહીશનો દરજ્જો ધરાવે છે. રહીશ અને સામાન્ય રહીશ. હવે મેઇન વસ્તુ એ છે કે ઘણીવાર સામાન્ય રહીશ શબ્દ વાપરે, દેટ મીન્સ એ રહીશ તો હોય જ. ક્લિયર? સામાન્ય રહીશ ક્યારે બને? જ્યારે વધારાની શરતોનું પાલન થાય તો. ને વધારાની શરતો ક્યારે ચેક થાય? જ્યારે રહીશ હોય તો જ. એટલે મૂળભૂત બંને શરતોનું પાલન થાય. એટલે ફક્ત શબ્દ વાપરવામાં આવે સામાન્ય રહીશ છે, દેટ મીન્સ એ રહીશ તો છે જ. ક્લિયર? એટલે અત્યાર સુધી આપણે જે પ્રેક્ટિસ કર્યા એમાં તો 3 ટાઈપના આવી ગયા. બિન રહીશ હોય, રહીશ પરંતુ સામાન્ય રહીશ ન હોય, અને આજે આપણે લીધા એમાં રહીશ અને સામાન્ય રહીશ બંને દરજ્જા આવી જાય. વધારાની શરતો ચેક કરતી વખતે દિવસોની ગણતરી અને ખાસ શું ઇન્ફોર્મેશન આપી છે એના ઉપર ભાર મૂકવો, અને શરતો યાદ રહી તો પછી આ દાખલા સાવ સરળ છે.